નામ છે, શું નામ છે? બધું અવાજ આવે છે, ફર્સ્ટ ક્લાસ સારું છે. નિમિત્તે એમની પ્રસન્નતા ઉદ્ઘાટનીય પ્રવચનમાં આપણી સામે મૂકશે માન્ય શ્રી વીડી ઝાલા સાહેબ. ભારત આપણા સૌના વિશ્વના નેતા અને સતત ત્રીજી ટર્મમાં આપ સૌના આશીર્વાદથી આપણા ભારત દેશનું સુકાન જેમને સોંપવામાં આવ્યું છે એવા આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબનો આજે જન્મદિવસ છે અને એ નિમિત્તે આપણા સાંસદે જે એક માનવીય કાર્ય છે, કારણ કે બેરા મોંઘાની આ સંસ્થા છે, એટલે એ હેતુ માટે એમના મોદી સાહેબના જન્મદિવસને સાંકળીને જે આજે કાર્યક્રમ રાખ્યો છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત સમારંભ અધ્યક્ષ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ ભારતીબેન પટેલ, કલેક્ટર શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી વિમલભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ મુરબ્બી મહેન્દ્રસિંહજી, લોકેશભાઈ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, સિદ્ધાર્થભાઈ પટેલ, આ સંસ્થાના પ્રમુખ શ્રી ડૉક્ટર ચિમનભાઈ પટેલ સાહેબ, ભાનુભાઈ ભટ્ટ, અન્ય સ્ટેજ ઉપર બિરાજમાન સર્વે હોદ્દેદારશ્રીઓ, આપ સૌ બધા મોટી સંખ્યામાં પધારેલા ભાઈઓ અને બહેનો, આ એક સરસ મજાનો આજે જન્મદિવસનો મોદી સાહેબનો પ્રોગ્રામ છે અને ત્રીજી ટર્મમાં આ દેશનું સુકાન જે એમને સોંપવામાં આવ્યું છે અને એનો એકદમ એજન્ડા એમને ગઈકાલે જીએમડીસી ગ્રાઉન્ડમાં લગભગ 1 લાખ લોકોની સંખ્યામાં મન મૂકીને એમને વરસ્યા છે કાલે, કે ભલે જેને મારો વિરોધ જેટલો કરવો હોય કરે, જેને જે બોલવું હોય પડે, પણ આ મોદી છે, મોદી છે. એટલે એનું જે સ્પિરિટ હતું ગઈકાલનું, એ સ્પિરિટ એવું હતું કે આ દેશને
મને જે ત્રીજી ટર્મમાં જે આ સુકાન આપવામાં આવ્યું છે ભારત દેશનું અને વિશ્વમાં પણ જે નામના મેં કરાવી છે આ દેશની, એટલે મારી નથી પણ દેશના નાગરિકોની છે, કારણ કે ભારત દેશના નાગરિકો તરીકે લોકો એને ઓળખવાના છે. એટલે એ રીતે આખા દેશમાં અને આપણા ખાસ કરીને ગુજરાત રાજ્ય કે તમે બધાએ મને મોટો કર્યો છે, ગુજરાતે મને મોટો કર્યો છે અને તમને છેક દેશ સુધી કે દુનિયા સુધી જે નામ તમે અપાયું છે એ માટે મારું કમિટમેન્ટ છે કે મને જે તમે 5 વર્ષ બીજા આપ્યા છે એ મારા કમિટમેન્ટના જે આ ટર્મ છે ત્રીજી ટર્મ, એ ત્રીજી ટર્મ માટે એક સામાન્ય ગરીબમાં ગરીબ માણસ હશે, એના આવાસ વગરનું એ ન રહી જાય, ગરીબ માણસ. અને લગભગ બધા જ મોટાભાગના દલિત, આદિવાસી, બક્ષી positive, આનંદ, ગુસ્સો